નમસ્કાર દર્શક મિત્રો, રિયલ સમાચારમાં આપનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરીએ તે પહેલા એક નજર કરીએ આજના મુખ્ય સમાચાર ઉપર। સુરતમાં ખાસ નવરાત્રીને લઈ જરદોશી વર્કવાળી ડેકોરેટિવ ગરબાની ધૂમ ડિમાન્ડ। ઓલપાડમાં ખેતરોમાંથી તસ્કરો ઊભા ડાંગરનો ચોરી કરી ફરાર। બીજી નોટિસ જાહેર ન થાય ત્યાં સુધી રેલવે સ્ટેશનનું પ્લેટફોર્મ નંબર 4 બંધ। સુરતમાં યુવાન સાથે બ્લેક ઓરા કોઈનના નામે રોકાણ કરાવી લાખો રૂપિયાની છેતરપિંડી। કાપોદ્રામાંથી દેશી હાથ બનાવટના કટ્ટા અને જીવતા કારતૂસ સાથે 3 ઇસમો પકડાયા। નવસારી પોલીસે ખોવાયેલા 15 લાખથી વધુ કિંમતના 88 મોબાઈલ ફોન મૂળ માલિકને પરત કર્યા। સમાચારો વિગતે જોઈએ। નવરાત્રીને હવે ગણતરીના કલાકો બાકી છે, ત્યારે ગરબા આયોજકો દ્વારા પણ તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે। લોકો 9 દિવસ સુધી ગરબાની પૂજા અર્ચના કરીને માતા તરીકે તેઓ પૂજા કરતા હોય છે, તેઓ ધન્યતા અનુભવતા હોય છે અને આ પરંપરા સદીઓથી ચાલતી આવે છે। આજે પણ ગરબાની અંદર પણ નવી વેરાયટીઓ જોવા મળી રહી છે। પહેલા જે પરંપરાગત ગરબા જોવા મળતા હતા તેમાં હવે ઘણો ફેરફાર જોવા મળે છે। સુરતમાં માતાની સ્થાપના સાથે ડેકોરેટિવ ગરબાની ડિમાન્ડ પણ જોવા મળી રહી છે। માતાજીની છબીવાળા ગરબા ખરીદવા માટે વડોદરા, અમદાવાદ, મુંબઈ સહિતના શહેરોમાંથી ઓર્ડર આવી રહ્યા છે। ઉલ્લેખનીય છે કે સમયના પ્રવાહની સાથે ગરબા બનાવવાથી લઈને તેની સજાવટની રીતમાં પણ ધરખમ ફેરફાર થયો છે, પરંતુ માત્ર આસ્થામાં કોઈ ફેરફાર જોવા મળતો નથી। લોકો આજે પણ એ જ ભાવના અને આધ્યાત્મિકતા સાથે જોડાઈને ગરબાની સ્થાપના કરે છે અને આજે આધુનિક યુગમાં ગરબામાં અવનવી ડિઝાઇનો, લાઇટિંગો, ફોટા, ડાયમંડ સહિતની અનેક વસ્તુઓ જે ખૂબ જ આકર્ષક જોવામાં લાગે છે। ઘણા ખરા ગરબાઓ બનાવનારા લોકો પણ ગ્રાહકોની અપેક્ષા મુજબના ગરબાઓ હાલ તૈયાર કરી રહ્યા છે। માતાની છબીવાળા ગરબા બનાવનાર પરિમલ ગુજ્જરે જણાવ્યું હતું કે આ વખતે ગરબાની ડિમાન્ડ ખૂબ જ વધી છે। અમદાવાદ, રાજકોટ અને મુંબઈ ખાતેથી પણ ઓર્ડર મળી રહ્યા છે। એક માટલી બનાવવા પાછળ 3 કલાક લાગતી હોય છે। ખાસ કરીને કાંઠા વિસ્તારના લોકો ઘરે ઘરે માતાજીની સ્થાપના કરતા હોય છે। આ વિસ્તારમાંથી માટલીની ડિમાન્ડ વધારે હોય છે। આ ગરબાઓના ડેકોરેશનમાં જરદોશી વર્ક, મોતી વર્ક, માતાજીના અલગ અલગ રૂપની પેઇન્ટિંગ અને લાઇટિંગ પણ જોવા મળે છે। માટલીઓની કિંમત 700 થી લઈને 1000 રૂપિયા સુધીની જોવા મળે છે અને અત્યાર સુધીની ખૂબ જ મોટી સંખ્યામાં ઓર્ડર મળી ચૂક્યા છે। ઘણા ખરા લોકોનો એવો પણ આગ્રહ છે કે પોતાના કુળદેવીની છબી ગરબા ઉપર કંડારવામાં આવે, જેથી તેમની વધુ આસ્થા પ્રબળ થતી હોય છે। આવા ઓર્ડર વધુ મળે છે, જેને કારણે લોકોની આસ્થા પણ પ્રબળ બને છે। છેલ્લા 5 વર્ષથી આ કામ ચાલે છે ને હું દરેક વર્ષે અલગ અલગ ક્રિએટિવિટી કરું છું ને આ વર્ષે માતાજીની જે ગરબામાં જે આપણી જે સુરતની સ્પેશિયાલિટી છે, જે પાછળ તમે જોઈ શકો છો, એમાં મેં જરદોશી વર્ક કરી છે, પછી ડાયમંડ વર્ક છે, બધી સુરતની સ્પેશિયલ છે તે જ કરી છે। ને આ વર્ષે મારી એટલી બધી ઓર્ડર થઈ ગયા કે મારે હમણાં બુકિંગ ક્લોઝ કરવા પડ્યું ને મારી સુરતથી પણ સુરતની આઉટ ઓફ સિટીથી બી બહારથી ઓર્ડર આવે છે મારા, અમદાવાદ, બરોડા, બોમ્બે ને હમણાં એટલા બધા ફોન આવે છે કે મારે બધાને ના પાડવા પડે છે। મારી એક ખાસિયત છે કે હું ઇકોનોમી રેન્જ રાખું, એટલે દરેક નોર્મલ માણસને બી એફોર્ડ થાય ને એને બી એક ઈચ્છા હોય કે મારા એટલે માટલી માતાજીના સ્વરૂપમાં આવે, એટલે મારી રેન્જ ખાલી 700 થી 800 સુધીની હોય છે। નવરાત્રીની તૈયારી હાલ સમગ્ર ગુજરાતમાં જોરશોરથી ચાલી રહી છે। નવરાત્રીને લઈને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા આપવામાં આવેલા નિવેદનને કારણે આયોજકો અને ખેલૈયાઓમાં ખુશીનો પાર નથી। ત્યારે વિવિધ જિલ્લાઓમાંથી નવરાત્રીનું આયોજન તો થાય, પરંતુ આયોજકોએ અને ખેલૈયાઓએ કયા પ્રકારની સાવચેતી રાખવી તેને લઈને પોલીસ વડા દ્વારા ખાસ કરીને બેઠકો યોજવામાં આવી રહી છે। નવરાત્રી જિલ્લા પોલીસ વડા દ્વારા આજે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું ને જેમાં મોટી સંખ્યામાં આયોજકોએ ભાગ લીધો હતો। નવસારી જિલ્લામાં અનેક શેરી ગરબા તેમજ મોટા આયોજનો નવરાત્રીને લઈને થનારા છે।
ત્યારે આ નવરાત્રી પહેલા આયોજકો સાથે જિલ્લા પોલીસની બેઠક યોજાઈ હતી. નવસારીમાં નવરાત્રીનું સ્વીકાર્યું આયોજન તે માટે વિવિધ નિયમો અંગે લોકોની જાણકારી આપી હતી અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેને લઈને તકેદારી રાખવા પણ જણાવાયું હતું. નવસારી જિલ્લા પોલીસ વડા સુનિલ અગ્રવાલની અધ્યક્ષતાના સ્થાને યોજાયેલી આ બેઠકમાં તમામ નવસારી જિલ્લાના ગરબા આયોજકો જોડાયા હતા. શાંતિપૂર્ણ માહોલમાં સમગ્ર નવરાત્રીનું આયોજન થાય તે માટેની ખાતરી પણ આયોજકો દ્વારા આપવામાં આવી હતી. નવસારી જિલ્લાની અંદર તમામ ગરબા સંચાલકો સાથે કમર્શિયલ ગરબા હોય કે શેરી ગરબા હોય એમના સાથે આજે એક મીટિંગ આયોજન કરવામાં આવી હતી અને ગરબાના હેઠળ જુદી જુદી સૂચનાઓ તમામ શેરી ગરબાઓને આપવામાં આવી હતી. એની અંદર ખાસ કરીને જો અમારી મહિલાઓની સુરક્ષા બાબતની સૂચનાઓ હોય કે ટ્રાફિકના લગત બાબતની સૂચના હોય કે ભાઈ સિક્યોરિટીની દૃષ્ટિકોણથી જે અમલવારી કરવાની હોય તે બાબતની સૂચના આપવામાં આવી છે. આ વર્ષે મોટા ગરબાની અંદર પોલીસની નવસારી જિલ્લા તરફથી એક હેલ્પ ડેસ્ક મૂકવામાં આવશે. કોઈપણ માણસને ગરબા રમતી સમયે કોઈપણ વસ્તુની આવશ્યકતા હોય કે કોઈપણ મદદ જોતી હોય તો એ પોલીસ હેલ્પ ડેસ્ક ઉપર સંપર્ક કરી શકે છે. એના અલાવા પોલીસની શી ટીમની મહિલાઓ ગરબાની ડ્રેસની અંદર લોકોની વચ્ચે ગરબા રમશે, જેના દ્વારા અગર કોઈપણ બનાવ બને તો એ મહિલાઓ ત્યાં સુરક્ષાના હેઠળથી ડિપ્લોય કરવામાં આવશે અને બાકી બધા સંચાલકોને જો સૂચના આપવામાં આવી હતી તે તમામ સૂચનાઓનું પાલન થાય તેવી રીતે અમે આશા રાખીએ છીએ. ઓલપાડ તાલુકાના હાથીસા ગામે એક ખેડૂતના ડાંગરના ખેતરમાંથી કોઈ અસામાજિક તત્વોએ ઊભા ડાંગરના તૈયાર પાકની 70થી વધુ ખામણીઓ ભાગ વચ્ચેથી કાપી નુકસાન કરવાનો પ્રયાસ કર્યો હતો. તેથી ખેડૂતો ફફડી ઉઠ્યા છે અને જ્યારે થોડા દિવસ પહેલાં જ પણ આ ખેડૂતના ખેતરની નજીકમાં અન્ય એક ખેડૂતના ઊભા ડાંગરના પાકમાંથી પણ કેટલાક અસામાજિક તત્વોએ અમુક ભાગ કાપીને લઈ ગયા હતા. પરંતુ તે સમયે પણ ભોગ બનનાર ખેડૂતે પોલીસ ફરિયાદ કરવાનું ટાળતા તત્વોને મોકળું મેદાન મળી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. હાથીસા ગામે રહેતા ખેડૂત વિપુલભાઈ પટેલનું આ ઓલપાડ કરંજ રોડને અડીને સાંદોલિયા ખારા દૂધ મંડળીના ગોડાઉન પાસે 5 વીઘાનું ખેતર આવેલું છે. આ ખેતરમાંથી તેમણે ડાંગરનું વાવેતર કરતા હાલમાં ડાંગરના ઊભા પાક તૈયાર થઈ ગયા છે. જેથી થોડા દિવસમાં ડાંગરનો પાક કાપણીની રાહ જોઈ રહ્યો હતો અને ગત રવિવારે 29મી સપ્ટેમ્બરના રોજ વિપુલભાઈએ તેમના ખેતરની મુલાકાત લીધી હતી. શનિવારની રાતના સુમારે તેના ડાંગરના ખેતરમાં કોઈ હરામખોર ચોર ઈસમ ઘૂસી જતા વચ્ચેના ભાગમાંથી 70થી વધુ ખામણીઓ કાપીને લઈ ગયો હતો. જેથી તેમના મુખ્ય આવેલા કોળીઓ છીનવાતા તેમણે રોડ ઉપર આવેલા સાંધલિયા ખારા દૂધ મંડળીના ગોડાઉન પાછળ રહેલા સીસીટીવી કેમેરાનો ફૂટેજ ચેક કરતા સમગ્ર હકીકત બહાર આવી હતી. જેથી વિપુલભાઈએ રવિવારે બપોરે ઓલપાડ પોલીસ મથકમાં પહોંચી આ મામલે પોલીસમાં ફરિયાદ અરજી આપી હતી. જ્યારે ડાંગર પકવતા ખેડૂતોએ માંગ કરી છે કે આ મામલે પોલીસ દ્વારા ગુનો નોંધી નુકસાન કરતા શખ્સને ઝડપી પાડી તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. સુરત રેલવે સ્ટેશન પર પ્લેટફોર્મ નંબર 4 છેલ્લા 4 મહિનાથી બંધ છે. પ્લેટફોર્મ નંબર 4 પરથી ઉપડતી ટ્રેનોને ઉધનાથી દોડાવવામાં આવી રહી છે. 30મી સપ્ટેમ્બર સુધીમાં કામગીરી પૂરી થઈ જશે તેવું કોન્ટ્રાક્ટરે બાંહેધરી પણ આપી હતી, પરંતુ બે વખત મુદત વધારવા છતાં પણ કામ પૂર્ણ થયું નથી અને હવે અચોક્કસ મુદત માટે એટલે કે બીજી નોટિસ જાહેર ન થાય ત્યાં સુધી પ્લેટફોર્મ બંધ કરી દેવાયું છે. સુરત રેલવે સ્ટેશનના રીડેવલપમેન્ટની ચાલી રહેલી કામગીરીને પગલે પ્લેટફોર્મ નંબર 4 મુસાફરોની અવરજવર માટે બંધ કરી દેવાયું છે. પહેલા 90 દિવસ માટે બંધ કરવાનો નિર્ણય કર્યો હતો અને ત્યારબાદ 2 વખત મુદતમાં વધારો કરાયો હતો, પરંતુ આ મુદત વધારા બાદ પણ કોન્ટ્રાક્ટર કામગીરી પૂર્ણ કરી ન શકતા આખરે આ મુદતને અનિશ્ચિત મુદત સુધી પહોંચાડી દેવામાં આવી છે. વરસાદને પગલે અવારનવાર કામગીરી ખોરંભે ચડી જતી હતી અને બીજી વખત મુદત વધારો કરીને 30મી સપ્ટેમ્બર સુધી વધારવામાં આવી હતી. હવે 30મી સપ્ટેમ્બર સુધીમાં કામગીરી પૂર્ણ ન થતાં કંપનીએ ત્રીજી વખત મુદત વધારો માંગ્યો હતો, પરંતુ આ વખતે કોઈ તારીખ સુધી બંધ રાખવું તે અંગે ફોડ પાડવામાં આવ્યો નથી અને હવે અચોક્કસ મુદત એટલે કે બીજી નોટિસ બહાર ન પાડવામાં આવે ત્યાં સુધી પ્લેટફોર્મ નંબર 4 બંધ રાખવા રહેશે તેવી જાહેરાત કરવામાં આવી છે. હવે સુરત રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 4 પરથી ઉપડતી જે ટ્રેનો ઉધનાથી દોડવામાં આવતી હતી તે ટ્રેનો હજુ પણ ઉધનાથી જ દોડાવવામાં આવશે.
દિવાળીને લઈને 1 મહિનો બાકી હોવાથી એક્સ્ટ્રા ટ્રેનો દોડાવાશે, જેથી પ્લેટફોર્મ નંબર 4 ટૂંક સમયમાં કાર્યરત કરી દેવાશે. બ્લોક ઓરા કંપનીમાં બ્લોક ઓરા કોઈનના નામે રોકાણ કરાવી દરરોજ 1% વળતરની લાલચ આપી રોકાણકારો પાસેથી બ્લોક ઓરા કંપનીમાં રોકાણ કરાવીને વળતર નહીં આપી છેતરપિંડી કરીને મૂડી પરત ન આપનાર સામે પોલીસે ગુનો નોંધી તપાસ કરી હતી, જે ટોળકીના એક આરોપીને પોલીસે ઝડપી પાડ્યો છે. સુરત શહેરના ઉધના ભાટેના વિસ્તારમાં રહેતા અકરમ મુલતાનીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી કે બ્લેક ઓરા કંપનીના માલિક ફિરોઝ મુલતાની નીતિન જગ્યાતાની, જે દુબઈમાં રહે છે અને સુરત ખાતાના એજન્ટ તરીકે કામ કરતા હતા. તે ઉપરાંત કાસિફ મુલતાની અને એજાઝ મુલતાની સહિતની સામે 15મી મે 2022ના રોજ તેમની પાસેથી બ્લોક ઓરા નામની કંપનીના બ્લોક ઓરા કોઈનના નામે રોકાણ કરાવ્યું હતું. તેમને કહેવામાં આવ્યું હતું કે રોજના 1% મુજબનું વળતર આપવામાં આવશે. આ લાલચ આપી $20થી લઈને $5000 વાળી અલગ અલગ સ્કીમમાં રોકાણ કરાવી બ્લોક ઓરા કંપનીની વેબસાઇટમાં આઈડીઓ જનરેટ કરી વધુને વધુ રોકાણ કરાવાયું હતું. રોકાણ કરાવી 13 જેટલી આઈડીઓ જનરેટ પણ કરાવી હતી. આ સમગ્ર મામલે ઇકોસેલના એસીપી GA સરવૈયાએ જણાવ્યું હતું કે આરોપીએ 13 જેટલી આઈડીઓ જનરેટ કરાવીને 51 લાખ મેળવી બ્લેક ઓરા કંપનીના નામે વેબસાઇટ બંધ કરી એકબીજાની મદદગીરીથી આ કૃત્ય કર્યું હતું, જે અંગેની ફરિયાદ નોંધી આરોપીઓની શોધખોળ કરવામાં આવી રહી હતી. આ દરમિયાન ટોળકીમાં સામેલ જાવીભાઈ મુલતાનીની ધરપકડ કરવામાં આવી છે. સાથે અન્ય જે આરોપીઓ સામેલ છે તેની પણ શોધખોળ ચાલુ છે. સુરતની કાપોદ્રા પોલીસને દેશી હાથ બનાવટના કટ્ટા અને જીવતા કારતૂસ સાથે 3 ઈસમોને પકડી પાડવામાં સફળતા મળી છે. કાપોદ્રા પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન મળેલી બાતમીના આધારે પોલીસે નાના વરાછા ચીકુવાડી બ્રિજ પાસેથી રિક્ષામાંથી 3 આરોપીને પકડી પાડ્યા હતા. આરોપી પાસેથી પોલીસને 2 દેશી હાથના બનાવટના કટ્ટા, 3 કારતૂસ, 3 મોબાઈલ ફોન અને રિક્ષા કબજે કરી હતી. જે મળીને પોલીસે આરોપીઓ પાસેથી 3,20,000નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આરોપીઓની પૂછપરછ કરતા સામે આવ્યું હતું કે આ આરોપીઓ અન્ય ઈસમને કટ્ટો વેચવા માટે લાવ્યા હતા, જેથી દેશી હાથ બનાવટના કટ્ટા મંગાવનાર અને મોકલનાર ઈસમોને વોન્ટેડ જાહેર કરવાની સાથે સાથે પોલીસે આરોપીઓ સામે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. મોબાઈલ ફોન ચોરી થયો હોય અને તેમાં પણ જો પોલીસ ફરિયાદ કરવાનો વારો આવે તો અનેક લોકો ફરિયાદ કરવાનું ટાળતા હોય છે. મોટાભાગના કેસમાં ફરિયાદ કર્યાના લાંબા સમય બાદ પણ મોબાઈલ મળતો નથી, અથવા તો મોબાઈલ મળી આવે તો કોર્ટ કચેરીના ધક્કા ખાવાને કારણે લોકો ત્રસ્ત થઈ જતા હોય છે. આ મામલે પોલીસે તેરા તુજકો કર અર્પણ મુહિમ ચલાવતા અનેક ફરિયાદીઓને રાહત મળી છે. નવસારી જિલ્લામાં વધતા મોબાઈલ ફોન ચોરીના ગુનાઓને ડામવા માટે જિલ્લા પોલીસ વડા અને LCB અધિકારીઓએ મોબાઈલ ચોરીના ગુનાઓને શોધી કાઢવાનો આદેશ કરવામાં આવ્યો હતો, જેના આધારે LCBના PSI SV આહિર તથા PSI RR ગોહિલની ટીમ દ્વારા અલગ અલગ ક્ષેત્રમાં વર્કઆઉટ કરીને ગુમ મોબાઈલની અરજીઓ નિકાલ કરવા ટેકનિકલ તેમજ ઇન્ટર્ન સોર્સ દ્વારા વર્કઆઉટ કરીને નવસારી જિલ્લાના ચોરી અથવા તો પડી ગયેલા કુલ ₹15,38,000ની કિંમતના 88 મોબાઈલ શોધી કાઢવામાં સફળતા મળી હતી. મોબાઈલ ફોન ગુમની ફરિયાદના આધારે જગદીશ પટેલ જણાવે છે કે મારો મોબાઈલ 1 વર્ષ પહેલાં ગુમ થયો હતો, જેથી મેં સ્થાનિક પોલીસની ફરિયાદ નોંધાવી હતી. ગઈકાલે મને લોકલ ક્રાઇમ બ્રાન્ચમાંથી ફોન આવ્યો હતો કે મારો મોબાઈલ મળી ગયો છે, જેથી SP કચેરીએ આવીને તમે લઈ જઈ શકો છો. વર્ષો અગાઉ ચોરી થયેલા કે ગુમ થયેલા મોબાઈલ ફોન મેળવવા માટે ફરિયાદીઓએ કોર્ટના ધક્કા ખાવા પડતા હતા, જેથી મુસીબતમાંથી તેમને મુક્ત કરવા માટે જિલ્લા પોલીસે તેરા તુજકો અર્પણ કાર્યક્રમ દ્વારા આવા મોબાઈલ સીધા જ પોલીસ વડાની કચેરીમાંથી મેળવી લેવા માટે લોકોને રાહત મળે તે માટેની સરળતા મેળવી છે. આજે આ યોજાયેલા કાર્યક્રમમાં 88 જેટલા મોબાઈલ તેમના મૂળ માલિકોને પરત કરવામાં આવ્યા હતા.
હતી? આજે નવસારી જિલ્લા પોલીસ દ્વારા તેરા તુજકો અર્પણ કાર્યક્રમ હેઠળ 88 જેટલા મોબાઈલ ફોન લોકોને પરત આપવામાં આવ્યા હતા. આ લોકોના મોબાઈલ ફોન જુદા જુદા રીતે ચોરાઈ ગયા હતા અને ઘણા સમયથી ટીમો ટેકનિકલ સોર્સિસ કે હ્યુમન સોર્સિસથી વર્કઆઉટ કરીને આ તમામ પ્રોપર્ટી જો છે તે પોતાના માલિકોને પરત આપવામાં આવી હતી અને 88 જેટલા મોબાઈલ ફોન લોકોને પરત આપવામાં આવ્યા છે. ગુજરાતમાં દારૂબંધી છે તેમ છતાં પોલીસ દ્વારા વર્ષ દરમિયાન કરોડો રૂપિયાનો દારૂ ગેરકાયદેસર રીતે વેચાણ થતો હોય તેમજ લાવવામાં આવતો હોય તે રીતે પકડી પાડવામાં આવે છે. ત્યારે સુરતમાં ઝોન 4 અંદર આવતી પોલીસની ટીમ દ્વારા પકડી પાડવામાં આવેલા લાખો રૂપિયાના દારૂનો આજરોજ નાશ કરવામાં આવ્યો હતો. સુરત શહેર પોલીસ કાયદો અને ન્યાય વ્યવસ્થા જાળવવા માટે સતત કામગીરી કરી રહી છે. જ્યારે પોલીસ દ્વારા પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે બુટલેગરોને ત્યાં રેડ પાડવાની સાથે ખેપ મારતા ખેપિયાઓને પણ ઝડપી પાડવામાં આવે છે. તેમજ દારૂનું વેચાણ કરતા શખ્સોને પણ પકડી પડાય છે. તેમની પાસેથી લાખો રૂપિયાનો દારૂ પણ કબજે કરાય છે. આરોપીઓને જેલના હવાલે કરવાની સાથે સાથે તેમની પાસેથી પકડી પાડવામાં આવેલા લાખો રૂપિયાના દારૂનો કબજો કરાય છે અને આ કબજે કરાયેલા દારૂના જથ્થાને કોર્ટમાંથી ઓર્ડર મળ્યા બાદ નાશ કરવામાં આવતો હોય છે. ત્યારે ઝોન 4ની હદમાં આવેલી પોલીસ મથકોમાંથી પકડી પાડવામાં આવેલા લાખો રૂપિયાના દારૂ ઉપર આજરોજ પોલીસ દ્વારા બુલડોઝર ફેરવવામાં આવ્યું હતું. વડોદ ગામ ખાતે લાખો રૂપિયાના દારૂનો નાશ કરાયો હતો, જે ઉચ્ચ અધિકારીઓની દેખરેખમાં અલગ અલગ ગુનાઓમાં પકડી પાડવામાં આવેલા લાખો રૂપિયાના આ દારૂ પર બુલડોઝર ફેરવાયું હતું. સુરત શહેરમાં વિવિધ વિસ્તારોમાં શાળાઓ સર્વાંગી વિકાસના હેતુથી કાર્ય કરી રહી છે. ત્યારે આજરોજ સુરતના શ્રી સર્વદેશીય વિકાસ મંડળ રાંદેર સંચાલિત લોકમાન્ય વિદ્યાલયમાં 20મો ગણિત વિજ્ઞાન પ્રદર્શનનું યોજાયું હતું. GCERT ગાંધીનગર જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી તથા સુરત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન દ્વારા પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. આજના કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે જિલ્લા શિક્ષણ અધિકારી ભગીરથસિંહ પરમારના હસ્તે આ ગણિત વિજ્ઞાન પ્રદર્શન ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. જ્યારે આ પ્રદર્શનમાં વિવિધ શાળાઓમાં અભ્યાસ કરતા અલગ અલગ વિદ્યાર્થીઓ દ્વારા 118 જેટલી કૃતિઓ રજૂ કરવામાં આવી હતી, જેમાં વિદ્યાર્થીઓએ ગણિત, વિજ્ઞાન અને પર્યાવરણ વિષય ઉપર કૃતિઓ રજૂ કરી હતી. જ્યારે બાળકોએ ઉત્સાહભેર આ પ્રદર્શનમાં પોતાની કૃતિઓ અને જોવા માટેનો ઉત્સાહ બતાવ્યો હતો. પટેલ લોકમાન્ય શાળામાં નોન ગ્રાન્ટેડ વિભાગમાં આચાર્ય તરીકેનું પદ શોભાવું. SVS 1 કક્ષાનું આ ગણિત વિજ્ઞાન પર્યાવરણ પ્રદર્શન છે. એમાં અમારા વિભાગમાં ટોટલ 118 કૃતિઓ રજૂ કરવામાં આવી છે. બધા વિદ્યાર્થીઓ સરસ રીતે આ કૃતિઓ નિહાળી રહ્યા છે. પણ અમારા લોકમાન્ય પરિવારમાં પ્રાથમિક, ગ્રાન્ટેડ વિભાગ, નોન ગ્રાન્ટેડ વિભાગના આચાર્યની કંઈક અલગ વિચારધારા, અમે બધાથી અલગ વિચારીએ છીએ, એનું અમલીકરણ કરવા માટે મુખ્ય આકર્ષણના 2 કેન્દ્રો ઊભા કર્યા છે. જેમાં બાળકોને આજના સમયમાં સેલ્ફી પોઈન્ટ ખૂબ આકર્ષકનું કેન્દ્ર બને છે. જેમાં અમે એરોપ્લેસ પેજ શૂટ અને એક એરોપ્લેનની રચના કરી છે, જેમાં બાળકો પોતાનું સેલ્ફી લઈ એ મીડિયાનો પૂરેપૂરો ઉપયોગ કરી શકે. બીજી એક અગત્યની વાત કે આકર્ષણનું મુખ્ય કેન્દ્ર ગેલેક્સી બ્રહ્માંડનું નિર્માણ કર્યું છે. આજે પૃથ્વી આપણને કંઈ કહેવા માંગે છે, કદાચ આપણને નહીં ખબર હોય તો આજે બાળકોએ ગેલેક્સીનું નિહાળી જુદા જુદા ગ્રહોમાંથી કયા પ્રકારનો સાઉન્ડ આપણા સુધી પહોંચે છે એની મજા માણી છે. ઓલપાડ તાલુકાના રાજુ જીમ દ્વારા બેન્ચ પ્રેસ અને ડેડ લિફ્ટિંગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ઓલપાડ તાલુકાના 50થી વધારે ખેલાડીઓએ ભાગ લીધો હતો અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. ઓલપાડ તાલુકાના રાજુ જીમ દ્વારા યુવાઓની કુશળતા બહાર લાવવા માટે ખાસ બેન્ચ પ્રેસ અને ડેડ લિફ્ટિંગ સ્પર્ધાનું આજરોજ આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં ઓલપાડ પોલીસ ઇન્સ્પેક્ટર ચેતન જાદવ ઉપરાંત યોગેશ પટેલ, આનંદ કહાર તેમજ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ એસોસિએશન ઓફ ગુજરાતના જનરલ સેક્રેટરી ધર્મેશ પટેલ પણ હાજર રહ્યા હતા.
આ બેન્ચ પ્રેસ અને ડેડ લિફ્ટિંગ સ્પર્ધામાં ઓલપાડ તાલુકાના 50 જેટલા ખેલાડી ભાઈઓ અને બહેનોએ ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં રેફરી પદે પ્રદીપ મોરે, ધર્મેન્દ્ર પટેલ, દશરથભાઈ વડીલે તેમજ પાર્થ ખંભાતીએ સેવા આપી હતી. આ સ્પર્ધામાં ઓલપાડમાં પહેલી વાર યોજવામાં આવી હતી, જેનો શ્રેય રાજેશ સુરતીને જાય છે. આ સ્પર્ધાને સફળ બનાવવા ઓલપાડના રાજેશભાઈ સુરતી તેમજ યશરાજ ઠાકોરે તનતોડ મહેનત કરી હતી. જ્યારે સમગ્ર સ્પર્ધા દરમિયાન ભાગ લેનારા તમામ સ્પર્ધકોએ પોતાની ક્ષમતા પ્રમાણે પોતાની કુશળતા બતાવી હતી તેમજ લોકોના મન મોહી લીધા હતા. સુરત શહેરમાં બિનવારસી મૃતદેહોના અંતિમ સંસ્કાર કરતી સંસ્થા અગ્નિદાહ સેવા કેન્દ્ર દ્વારા બિનવારસી મૃતકોનું શ્રાદ્ધ નિમિત્તે બ્રહ્મભોજનનું ઉમદા કાર્ય કરવામાં આવ્યું હતું. શ્રાદ્ધ પક્ષમાં લોકો પોતાના પરિવારના સભ્યો કે જેમનું મૃત્યુ થયું હોય છે તેમનું શ્રાદ્ધ માટે પુણ્ય કાર્યો કરતા હોય છે. પરંતુ જે લોકો શહેરમાં એકલા રહે છે અને આવા બિનવારસી લોકોના મૃત્યુ થાય તો અગ્નિદાહ સેવા કેન્દ્ર દ્વારા બિનવારસી મૃતદેહોના અંતિમ સંસ્કાર કરવામાં આવે છે. પણ બિનવારસી લોકોના મૃત્યુ બાદ કોઈ શ્રાદ્ધ કરતું નથી, જેથી તેમની આત્માને શાંતિ મળતી નથી. આવા 278 લોકોના દિવ્ય બિનવારસી આત્માને શાંતિ મળે તે હેતુથી અગ્નિદાહ સેવા કેન્દ્ર દ્વારા શ્રાદ્ધ નિમિત્તે બ્રહ્મભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું. અશ્વિની કુમાર વૈદ્યરાજ મહાદેવના મંદિરના ઓવારા પર મૃતકોના ફોટા સામે રાખીને સંસ્થાના સભ્ય નિશાંતભાઈ અને કુલદીપભાઈના હસ્તે મહાલય શ્રાદ્ધ વિધિ કરવામાં આવી હતી અને પિંડદાન પણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સંસ્થાના તમામ સભ્યો જોડાયા હતા. વેનીલાલ રસિકલાલ મારવાલા, અગ્નિદાહ સેવા કેન્દ્રના પ્રેસિડેન્ટ. અગ્નિદાહ સેવા કેન્દ્ર દ્વારા સુરત શહેરની અંદર લાવારીસ લાશોનું વિના મૂલ્યે ન્યાય જાતના ભેદભાવ વગર અંતિમ સંસ્કાર કરતી સંસ્થાઓ દ્વારા આજે મંગળવાર ભાદરવા વદ 14ને દિવસે અશ્વની કુમાર વૈદ્યરાજ મંદિરના ઓવારે તાપી નદીના કિનારા પર આખા વર્ષની 271 લાશોનું ફોટા મૂકીને બ્રાહ્મણો દ્વારા એમની શ્રાદ્ધ વિધિ કરવામાં આવી છે. મારું નામ વેનીલાલ રસિકલાલ મારવાલા, અગ્નિદાહ સેવા કેન્દ્રના. અમરોલીની પ્રાથમિક શાળા ક્રમાંક 307માં સતત 38 વર્ષથી શિક્ષક તરીકે સેવા આપનાર સુરેશભાઈ પટેલનો આજરોજ વિદાય સમારંભ યોજાયો હતો. આજરોજ અમરોલી વિસ્તારમાં આવેલી સંત સવૈયાનાથ પ્રાથમિક શાળા ક્રમાંક નંબર 307 દ્વારા પ્રાથમિક શાળાના શિક્ષક તરીકે સતત 38 વર્ષથી સેવા આપી વય નિવૃત્તિ થનારા સેવાભાવી શિક્ષક સુરેશભાઈ પટેલનો નિવૃત્ત વિદાય સમારંભ યોજાયો હતો. કોસાડ માધ્યમિક શાળાના નિવૃત્ત આચાર્ય અરુણભાઈ પંડ્યાના અધ્યક્ષ સ્થાને તેમજ બીટ નિરીક્ષક જાગૃતિબેન તાવેથિયા, સંત શ્રી સવૈયાનાથ પ્રાથમિક શાળા ક્રમાંક નંબર 307ના આચાર્ય નિલેશભાઈ પંડ્યાના પ્રમુખ મહેમાન પદે સમગ્ર નિવૃત્ત વિદાય સમારંભ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે શિક્ષક સુરેશભાઈ પટેલને શિલ્ડ, પ્રમાણપત્ર, શાલ, શ્રીફળ, પુષ્પગુચ્છ આપીને સન્માનિત કરાયા હતા. તેમજ શાળાની વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ પણ રજૂ કરવામાં આવી હતી. આમંત્રિત મહેમાન પદે નિવૃત્ત શિક્ષકો, એસએમસીના સભ્યો, સામાજિક કાર્યકરો તેમજ ભૂતપૂર્વ વિદ્યાર્થી પરિવારના સભ્યો, શાળા પરિવારના સભ્યો તથા શાળાના વિદ્યાર્થીઓ ખૂબ જ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. નોકરી દરમિયાન શિક્ષક સુરેશભાઈ પટેલે શાળાનું નામ આગળ આવે તે માટે ગરીબ શોષિત વર્ગના વિદ્યાર્થીઓને શિક્ષણમાં આગળ વધે તે માટે પ્રયત્નશીલ રહ્યા હતા તથા તેઓએ GIET કાર્યક્રમના નિર્માણમાં કલાકાર તરીકે ભૂમિકા પણ ભજવી હતી તેમજ નેશનલ બિલ્ડર એવોર્ડ તથા ગુણોત્સવમાં A ગ્રેડ મેળવ્યો હતો. હાલ આ સંસ્થામાં રહીને સામાજિક કાર્ય કરી રહ્યા છે. આ પ્રસંગે ઉપસ્થિત મહેમાનોએ નિવૃત્ત વિદાય શિક્ષકના કાર્યોની પ્રશંસા પણ કરી હતી તેમજ સ્મૃતિ ભેટ આપી વિદ્યાર્થીઓએ વિદાય ગીત રજૂ કર્યું હતું. નામ સુરેશભાઈ મિઠ્ઠલભાઈ પટેલ છે. હું આ સંત શ્રી સવૈયાનાથ પ્રાથમિક શાળાની અંદર છેલ્લા 38 વર્ષથી સેવા બજાવું છું અને મને ખૂબ આનંદ થાય છે કે જે બાળકો શોષિત વર્ગના બાળકો પણ અહીંયા ભણે છે, ગરીબ વર્ગના બાળકો પણ ભણે છે, એમને ભણાવવાનો મને આનંદ છે
ને આજે મને ખૂબ આનંદ એટલા માટે છે કે હું સારી રીતે 58 વર્ષ પૂરા કરી અને કોઈ પણ તકલીફ વિના તંદુરસ્તી સારી અને સારી સેવા બજાવી હું નિવૃત્ત થાય છે અને ખૂબ જ આનંદ અનુભવું છું. છેલ્લા 25/2/1986 થી સેવા બજાવું છું અને આ મને 17નો લાભ મળ્યો છે. એ હિસાબે આમ 38 વર્ષની સેવા થઈ છે મારી. ગુજરાત સ્ટેટ નેટવર્ક ઓફ પીપલ લિવિંગ વિથ HIV એઇડ્સ સંગઠન એ HIV સાથે જીવતા લોકોનું વર્ષ 2003થી કાર્યરત સંગઠન છે. GSNP+ દ્વારા HIV સાથે જીવતા લોકો માટે અનેકવિધ સેવા યજ્ઞ કાર્યરત કરે છે, જેમાં સંસ્થા દ્વારા HIV પોઝિટિવ લગ્નોત્સવ માટે પોઝિટિવ જીવનસાથી મેરેજ બ્યુરોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 511 યુવકો અને 104 યુવતીઓ અને વિદેશમાંથી 11 યુવક અને 4 યુવતીઓ માટે ઓનલાઈન મીટિંગની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ મેળામાં 35 યુવક યુવતીઓના લગ્ન નક્કી થયા હતા. સુરત ખાતે સૌરાષ્ટ્ર પટેલ સમાજ ભવન ખાતે પોઝિટિવ જીવનસાથીમાં HIV પોઝિટિવ યુવક યુવતીઓ માટે પસંદગી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. અરીઝ ખંભાતા ટ્રસ્ટના સહયોગથી આ સમગ્ર યોગ્ય જીવનસાથીની પસંદગી માટે મેચ પૂરું પાડવામાં આવ્યું હતું. મેરેજ બ્યુરોમાં મહેમાન દ્વારા દીપ પ્રાગટ્ય પ્રાર્થના કરી કાર્યક્રમની શુભ શરૂઆત કરવામાં આવી હતી અને યુવક અને યુવતીઓ દ્વારા પોતાનો પરિચય આપવામાં આવ્યો હતો, જેમાં નામ, ઉંમર, ગામ, અભ્યાસ, વ્યવસાય અને વાર્ષિક આવક સહિતની વિગત આપવામાં આવી હતી. ત્યારબાદ યુવતીઓ દ્વારા 3 યુવકોના બેચ નંબર લખ્યા હોય તેની સાથે મીટિંગ કરવામાં આવી હતી અને જે યુવક યુવતીને પસંદ આવ્યું તેમણે સંસ્થા દ્વારા શુભેચ્છાઓ પણ પાઠવવામાં આવી હતી. HIV પોઝિટિવ ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, દિલ્હી, ઉત્તર પ્રદેશ, બંગાળ, કર્ણાટક તેમજ અન્ય રાજ્યના 511 યુવક અને 104 યુવતીઓ તેમજ વિદેશમાંથી 11 યુવક અને 4 યુવતીઓ માટે ઓનલાઈન મીટિંગની વ્યવસ્થા કરવામાં આવી હતી. ટોટલ 630 તેમજ પરિવારના સભ્યોના મેમ્બર થઈ ટોટલ 830 લોકો સહયોગી થયા હતા. આજના મેરેજ બ્યુરોમાં 35 યુવક યુવતીના લગ્ન પણ નક્કી થયા હતા અને બીજા યુવક યુવતીઓની મીટિંગ આગળ કરાવવામાં આવશે. જીવનસાથીની પસંદગી મેળામાં આવેલા દરેક યુવક યુવતીની માહિતીઓને સંપૂર્ણ ગોપનીય રાખવામાં પણ આવી હતી. સમાચારના અંતે ફરી એકવાર નજર કરી આજના મુખ્ય સમાચારો પર. સુરતમાં ખાસ નવરાત્રીને લઈ જરદોશી વર્કવાળી ડેકોરેટિવ ગરબાની ધૂમ ડિમાન્ડ. ફૂલપાડમાં ખેતરોમાંથી તસ્કરો ઊભા ડાંગરની ચોરી કરી ફરાર. બીજી નોટિસ જાહેર ન થાય ત્યાં સુધી સુરત રેલવે સ્ટેશનનું પ્લેટફોર્મ નંબર 4 બંધ. સુરતમાં યુવાન સાથે બ્લેક ઓરા કોઈનના નામે રોકાણ કરાવી લાખોની છેતરપિંડી. કાપોદ્રામાંથી દેશી હાથ બનાવટના કટ્ટા અને જીવતા કારતૂસ સાથે 3 ઇસમો પકડાયા. નવસારી પોલીસે ખોવાયેલા 15 લાખથી વધુની કિંમતના 88 મોબાઈલ ફોન મૂળ માલિકોને પરત કર્યા. આ હતા અત્યાર સુધીના સમાચાર. નવા સમાચારો સાથે આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.